અને કદમાં જોવે ને તો માની દ્રષ્ટિ પહોંચે ને ત્યાં સુધીનું કદ બતાવે અને માનો સંશય શંકા દૂર કરે છે. માના આશીર્વાદ લીધા. હવે હનુમાનજીને ભોગ લાગી છે. અશોક વાટિકા ઉજાડી રાવણનો પુત્ર મેઘનાથ ત્યાં આગળ આવે અને બ્રહ્મ બાણ નાગપાશ નામનો બ્રાહ્મણ એના ઉપર માગે છે. પરંતુ હનુમાનજી મહારાજ છે ને એ બાણની મર્યાદા ન તૂટે એટલે જાતે બંધનમાં જઈ અને રાવણની સભામાં ઉભા છે. રાવણને સમજાવે, રાવણ સમજતો નથી. પરંતુ હવે આ દૂતની હત્યા ન થાય વિભીષણજીના કહેવાથી હો, બાકી રાવણ તો મૃત્યુદંડ આપી જ દીધો હતો. પરંતુ વિભીષણે કહ્યું કે દૂતનો મૃત્યુ ન થાય એટલે પૂંછ ઉપર આગ લગાવી અને લંકાનું દહન થયું છે. હનુમાનજી પાછા આવ્યા સીતાજી પાસે અને માને કહ્યું કે માં તમે કંઈક ચિહ્ન આપો જેથી હું આ આવ્યો એ વાત હું મારા સ્વામીને પ્રભુને કહી શકું. ચૂડામણી ઉતારી તબ દયહું. માં જોગમાયા ચૂડામણી આપે છે. એ ચૂડામણી લઈ અને પાછા જાય. દૂરથી હનુમાનજીને આવતા બધા આખી વાનર સેનાની અંદર એવું કહેવા હર્ષોલ્લાસ વ્યાપે છે, એકબીજાને ભેટે છે. પ્રભુ હનુમાનજી મહારાજ પ્રભુ શ્રી રામ પાસે આવે. બંને ભાઈઓ સ્ફટિક શિલા બેઠે દો ભાઈ પથ્થર ઉપર બેઠા છે. શ્રી રામ ભગવાન